તો હાય મિત્રો, બધાને જય રામાપીર। જો તમે મારો વિડીયો પહેલાં વહેલા જોતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો, શેર કરજો અને મને થોડોક સપોર્ટ કરજો, બરાબર। ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મને થોડો સપોર્ટ મળે। તો આપણે આવ્યા છીએ ધોલેરા એરપોર્ટ જે બને છે ને ત્યાં એરપોર્ટમાં। વરસાદને કારણે ગાડી હાલે એવું છે નહીં। જુઓ, ગારાવાળો રસ્તો થઈ ગયો છે અને પુલ હજુ બને છે એટલે પુલ ઉપર હજુ ચડે એવું છે નહીં। અને મારે જવું છે મારા રામાપીરના મંદિરે, એટલે અહીંથી હું ગારામાં હાલીને જાઉં છું રામાપીરના મંદિરે। વિડીયો એમ નામ જોતા રહેજો અને તમને હું રામાપીરે પહોંચી જાઉં ત્યાં સુધીનો વિડીયો હું બનાવીશ। ત્યાં અમારા રામાપીરના તમને દર્શન કરાવીશ। ત્યાં અમે રામાપીર બિહાર્યા નથી, પણ વર્ષો પહેલાં માટી ખોદાણનું કામ હાલતું હતું અને ત્યાં અમારે રામાપીરની મૂર્તિ ખોદાણ કામમાં નીકળેલી છે। માટી ગાળતા ગાળતા નાનું એવડા ઘોડાવાળી મૂર્તિ ત્રાંબાઈની એ મૂર્તિ પછી ત્યાં ઓટો કરીને બિહારી હતી। પછી સમય જતાં જતાં મંદિર નાનું એવડું બનાવ્યું, પછી અમે રામા મંડળ બાંધ્યું અને રામા મંડળ બાંધ્યું પછી અમે આખ્યાન રમવાનું ચાલુ કર્યું અને મોટું મંદિર બનાવ્યું અને રણુજાથી મૂર્તિ લાવી અને ત્યાં મૂર્તિ બિહારી। તો અત્યારે મંદિરે થોડુંક કામ છે એટલે હું જાઉં છું અને વિડીયો મારો પૂરો જોજો, તમને રામાપીરના દર્શન હું કરાવીશ। જો આપણે આ પુલ ઉપર ચડવાનું છે ઓલા આપણેથી 12-13 વર્ષથી કોઈ દી હું આવા ગારામાં ઉઘાડા પૈયે હાલ્યો નથી। આજે હાલું છું, કાંકરી બહુ વાગે છે અને આ એરપોર્ટનો હાઈવે બને છે। એરપોર્ટ તો હજુ અહીંથી આઘું છે પણ આ પુલ થોડોક બાકી રહી ગયો છે। જુઓ, અમારે ચોમાસું આવે ને એટલે આ બધું પાણીનું લાગટ ભરાઈ જાય, પછી ક્યારે ખાલી થાય એનું નક્કી નહીં। દિવાળીએ ખાલી થાય। જો આપણે અહીંથી આ રોડ ઉપર ચડી જઈશું। ભગવાન, ગારાવાળા પગ છે, હરાય નહીં તો સારું। એ પડ્યા, આમાં તો હરાય એવું જ છે। એટલું સડી જાય છે। હવે વાંધો નહીં, પણ હવે આ ટપવાનું છે। એંગલ ટપીને વળકે જવું પડશે। ચાલો અહીંથી ટપી જઈએ। બીકઈ એટલી લાગે પડવાની, ટપી ગયા। હવે આપણે ચડી જાય છીએ હાઈવે રોડ ઉપર એરપોર્ટનો। હજુ એમની સાઈડમાં જવાનું છે, ત્યાંથી મંદિર નજીક પડે। હા, મુझे દેખાય તે મંદિર, ત્યાં જવાનું છે। આઈનકની સાઈડમાં આવતો રહ્યો હું। આમાં આઘું એરપોર્ટ દેખાય છે કે મોબાઈલમાં ઓછું દેખાય, થોડું થોડું આઘું દેખાય એટલે આ એરપોર્ટનો હાઈવે હવે થોડોક બાકી રહ્યો છે। ઓલો પુલ તૈયાર થઈ ગયો છે। પછી આવજો અમારા ભાલમાં બલુંગમાં બેહવા। હા।